विद्यार्थी मित्रों नमस्कार। सरस्वती विद्या मंडल संचालित जैन बालिका विद्यालय सरसपुर अमदावाद हूँ दशरथभाई डी पटेल विषय आंकड़ाशास्त्र भणाવું છું। અગાઉ આપણે પ્રકરણ નંબર 2 નો અભ્યાસ કર્યો હતો। હવે એની સાથે સંકલિત પ્રકરણ નંબર 3 સુરેખીય સંબંધ એમાં ભાગ પહેલો આ પ્રકરણ 12 નું પૂછાય છે। એનું વિશ્લેષણ જોઈએ તો વિભાગ એ એમસીક્યુ 1 ગુણ, વિભાગ બી એસક્યુ 1 ગુણ, विभाग सी थियरी के टूको दाखलो 2 गुण, विभाग डी थियरी के टूको दाखलो 3 गुण। अहींया तमने 3 गुणना दाखलामां अथवामां प्रश्न मळशे। विभाग 1 मोटो दाखलो 5 गुण। एम करीने आ प्रकरण 12 गुणनुं पूछाय। आ प्रकरणमां थियरी मां पूरा मार्क्स मेळववा होय तो केटला मुद्दाओ याद राखशो, पूरा मार्क्स आपणे कवर करी सकीशुं। नियत संबंधनो शाब्दिक अर्थ प्रतिगमन अथवा सरेराश किंमत तरफ परत आपવું એવો થાય છે। ફરીવાર નિયત સંબંધનો શાબ્દિક અર્થ प्रतिगमन अथवा सरेराश किंमत तरफ परत આવવું એવો થાય છે। પરીક્ષામાં ટૂંકા પ્રશ્ન પૂછાય કે શાબ્દિક અર્થ તો આ લખવું પડે। બીજી વાત, નિયત સંબંધના અભ્યાસનો ખ્યાલ मानव आनुवंशिकताना अभ्यास दरमियान सर फ्रांसिस गोल्टन, परिणाम याद रखो, सर फ्रांसिस गोल्टन नामना अंग्रेज आंकड़ाशास्त्री आप्यो। परीक्षा में एमसीक्यू में पूछाय, टूका प्रश्न में पूछाय तो प्रकरण नंबर 3 सुरेख नियत संबंध आवे तो एनो ख्याल कोणे आप्यो? सर फ्रांसिस गोल्टन नामना अंग्रेज आंकड़ाशास्त्री आप्यो। आगळ कोई संबंध के समस्या ने रजू करता एक के તેથી વધુ સમીકરણના સમૂહને શું કહેવાય? મોડેલ। પરીક્ષામાં પૂછે કે મોડેલ કોને કહેવાય તો મોડેલની વ્યાખ્યા યાદ રાખો, કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણના સમૂહને મોડેલ કહેવાય છે। તેનાથી આગળ કાર્યકાળનો સંબંધ ધરાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે। તો બીજું વાત બનાવ્યું નિયત સંબંધ મોડેલ। आ मॉडल ની વ્યાખ્યાથી આ નિયત સંબંધ મોડેલ કાર્યકારણનો સંબંધ ધરાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે। તો મોડેલ અને નિયત સંબંધ મોડેલમાં આટલા શાબ્દિક ફેરફાર આવવા જોઈએ। હવે એ મોડેલની આપણે વાત કરીએ તો આગળ વધીએ। કાર્યકાળનો સંબંધ એ પ્રકરણ નંબર 2 માં આવે છે અને કાર્યકાળનો સંબંધ પ્રકરણ નંબર 3 માં આવે છે। તો એને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ। પેલું કારણ શોધો, કાર્ય કારણ તો પાછળનો શબ્દ કયો છે? કારણ। તો કારણ સ્વરૂપ એટલે ચલ x કહેવાય અને બીજો શબ્દ છે કાર્ય તો કાર્ય સ્વરૂપ એટલે ચલ શું કહેવાય? y। એટલે આપણી જે અગાઉની વાત હતી પ્રકરણ નંબર 2 માં ચલ x અને ચલ y, આ જ વાત કારણ સ્વરૂપ ચલ અને કાર્ય સ્વરૂપ ચલ। તો x કોને કહેવાય? કારણ સ્વરૂપને, y કોને કહેવાય? કાર્ય સ્વરૂપને। દાખલામાં રકમમાં આપણને આ ચલ આપશે, ચલ x અને ચલ y। બીજું નામ જો કારણ સ્વરૂપ ચલ x છે એનું નામ શું કહેવાય? નિરપેક્ષ ચલ। એનું બીજું નામ શું કહેવાય? કારણભૂત ચલ। યાદ રાખજો, બીજા નામ પૂછાય પરીક્ષામાં। કાર્ય સ્વરૂપ ચલનું બીજું નામ સાપેક્ષ ચલ અથવા અસરયુક્ત ચલ। તો એના નામ આપણે યાદ રાખીએ। નિરપેક્ષ ચલને x વડે દર્શાવાય, સાપેક્ષ ચલને y વડે દર્શાવાય। એટલે આપણે કોષ્ટકવાળા દાખલાની રકમ પ્રકરણ નંબર 2 માં હતી એવી જ। હવે આપણે પરીક્ષામાં ઉદાહરણ પૂછાય કે વર્ગીકરણ પૂછાય કે નિરપેક્ષ ચલ કોને કહેવાનું, સાપેક્ષ ચલ કોને કહેવાનું। તો ઉદાહરણ વરસાદ અને પાક, તો વરસાદ કયો ચલ કહેવાય? નિરપેક્ષ। પાકની ઉપજ કયો કહેવાય? સાપેક્ષ। એવી રીતે અનેક દાખલામાં જે રકમ આવશે તો x અને y આપણે નક્કી કરીએ છીએ એ પ્રમાણે આપણે યાદ રાખવાનું થાય અને કિંમત લખવાની થાય। હવે પ્રકરણ ઉપર આવીએ છીએ। નિયત સંબંધ બે સહસંબંધી ચલ, બે સહસંબંધી ચલ કયા? x અને y વચ્ચેના વિધેયાત્મક, યાદ રાખજો પરીક્ષામાં એમસીક્યુ માં ચાલે, વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહે છે। ફરીવાર બે સહસંબંધી ચલ વચ્ચેના વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહે છે। તો પરીક્ષામાં પૂછાય નિયત સંબંધ એટલે શું? તો આ જ લખવું પડે। નિયત સંબંધનો શાબ્દિક અર્થ પૂછે
ત્યારે પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આપો એવું થાય તો પરીક્ષામાં પૂછે શાબ્દિક અર્થ તો આ લખવું પડે અને શાબ્દિક અર્થ શબ્દ ન હોય ત્યારે વ્યાખ્યા નિયમ સંબંધની આ લખવી પડે. આગળ નિયમ સંબંધના અભ્યાસ માટે બે ચલ વચ્ચે એવો સંબંધ કાર્યકાળનો સંબંધ હમણાં સમજ્યા આપણે કાર્યકાળનો સંબંધ છે એવી પૂર્વધારણા લેવામાં આવે છે. એમસીક્યુ માં ચાલે છે. કઈ પૂર્વધારણા લેવામાં આવે છે તો બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ છે એવી પૂર્વધારણા લેવામાં આવે છે. એ પૂર્વધારણા કઈ લેવામાં આવે છે ટૂંકા પ્રશ્નમાં આપણે કામમાં આવે. હવે પ્રકરણ નામ છે જો સુરેખનીય સંબંધ. સુરેખ તો આના કરતા વાત બદલાશે. બે સહસંબંધી ચલો આ રહ્યા x અને y. બે સહસંબંધી ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધ્યાત્મક સુરેખ સંબંધ. ગાણિતિક કે વિધ્યાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલ શું કહેવાય x નિરપેક્ષ ચલ ની કોઈ આપેલી કિંમત જેને આપણે જ્ઞાત કહીએ છીએ. શું કહીએ છીએ જ્ઞાત. આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનો અનુમાન આ શબ્દ અગત્યનો છે અનુમાન થઈ શકે તેને સુરેખનીય સંબંધ કહે છે. ટૂંકમાં આપણને બે ચલોની વાત કરી બંને ચલો વચ્ચે કાર્યકાળનો સંબંધની વાત કરી એકની કિંમત આપેલી હોય તો બીજાની કિંમત મેળવી શકાય એવી વાત સુરેખનીય સંબંધમાં આવવી. આના કરતા વાત બદલાય છે. આ નિયમ સંબંધ છે સુરેખ સહસંબંધની વાત આવે તો ચલના કાર્યકાળના સ્વરૂપની વાત આવી જોઈએ. x ની કિંમત આપી છે y ની કિંમતનું અનુમાન કરવાનું. ફરી એકવાર બે સહસંબંધી ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધ્યાત્મક સુરેખ સંબંધ નહીં કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખનીય સંબંધ કહે છે. તો પરીક્ષામાં શું થાય છે નિયમ સંબંધ પૂછે તો સુરેખનીય સંબંધ લખીને આવીએ છીએ. સુરેખનીય સંબંધ પૂછે તો નિયમ સંબંધ લખીને આવીએ છીએ. નિયમ સંબંધ પૂછવું હોય તો કેટલાક શાબ્દિક અર્થ લખે છે. ના તો શબ્દ જોવાનો શાબ્દિક અર્થ એટલે પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આપવું એવું લખવું પડે. નિયમ સંબંધ પૂછે તો બે સહસંબંધી ચલો વચ્ચેના વિધ્યાત્મક સંબંધને નિયમ સંબંધ કહે છે. અને સુરેખનીય સંબંધ પૂછે તો બે સહસંબંધી ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધ્યાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે એને સુરેખનીય સંબંધ કહે છે. તો આટલી વાત આપણે શાબ્દિક તરીકે સમજ્યા. હવે આપણે વાત કરીએ છીએ નિયત સંબંધ રેખા. જો શબ્દ આપણે વધતા જાય છે નિયત સંબંધ રેખાનું અન્વયાયોજન કરવાની બે રીતો છે. પરીક્ષામાં એમસીક્યુમાં ચાલે. કેટલી રીતો છે બે. એક વિકર્ણ આકૃતિ રીત અને બે ન્યૂનતમ વર્ગોની રીત. અહીંયા આપણે ન્યૂનતમ વર્ગોની રીતની વધુ વાત કરવાના છે. વિકર્ણ આકૃતિ રીત આપણે પ્રકરણ નંબર 2 માં ભણ્યા હતા. અહીંયા ન્યૂનતમ વર્ગોની રીત એના વિશે આગળ વધીએ તો નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયાયોજિત રેખા મેળવવાની પદ્ધતિને ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ કહે છે. જે આ નંબર 2 ની વાત કરી છે એના જ આપણે દાખલા છે. બીજો આપણે શબ્દ આવે ત્રુટિ. ત્રુટિને સ્મોલ e કહેવાય જેને આપણે એરર કહીએ છીએ ખામી કહીએ છીએ. તો એનું સૂત્ર છે e બરાબર y માઈનસ y કેપ. e બરાબર y માઈનસ y કેપ. નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટિઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ કરવામાં આવે તેવી આ રીતને ન્યૂનતમ વર્ગોની રીત કહે છે. ન્યૂનતમ વર્ગોની કોને કહેવાય એની પણ આપણે વાત કરી. ફરીવાર ત્રુટિ જેને સ્મોલ e કહેવાય એરર e બરાબર y માઈનસ y કેપ. y એટલે આપેલી કિંમત અને અંદાજિત કિંમત એ બંને વચ્ચેનો તફાવત એને e કહેવાય. એ વ્યાખ્યા તરીકે રજૂ કરી શકીએ. નિયત સંબંધ રેખાનું સમીકરણ. યાદ રાખજો દાખલા માટે બહુ અગત્યનું છે. y કેપ બરાબર a પ્લસ bx. અહીંયા બધું બીજી અક્ષરના અક્ષર છે a b x એ બધી વાત. y કેપ બરાબર a પ્લસ bx એને સમજીએ. એ એટલે શું? એ એટલે નિયત સંબંધ રેખાનો અંતઃખંડ. પરીક્ષામાં એમસીક્યુ માં આવે છે. તો a બરાબર નિયત સંબંધ રેખાનો અંતઃખંડ. b બરાબર નિયત સંબંધાર. b બરાબર શું કહેવાય? નિયત સંબંધાર. એની વ્યાખ્યા જોઈ લઈએ. નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમ ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં થતા અનુમાનિત ફેરફારને y નો x પરનો
નિયત સંબંધના કહે છે સંકેતમાં સ્મોલ b વડે દર્શાવાય અને આખું નામ લખો તો byx b બરાબર byx એમ પણ તમે લખી શકો છો b4 byx ફરીવાર નિરપેક્ષ ચલ x ની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં થતા અનુમાનિત ફેરફારને y નો x પરનો નિયત સંબંધ કહે છે તેને સંકેતમાં b કે byx વડે દર્શાવવામાં આવે છે હવે શોર્ટમાં દઈએ તો આ જે b બરાબર byx લીધા તો જેને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહેવામાં આવે છે આ MCQ તરીકે શબ્દ યાદ રાખો નિયત સંબંધ રેખાનો ઢાળ b ને શું કહેવાય નિયત સંબંધ રેખાનો ઢાળ એને શું કહેવાય નિયત સંબંધ રેખાનો અંતઃખંડ a માં અંતઃખંડ આવે અને b માં નિયત સંબંધ રેખાનો ઢાળ એ શબ્દ આપણે પ્રગટ કરવા પડે સુરેખ નિયત સંબંધ આ પ્રકરણ માટે મુખ્ય બાબત થિયરી તરીકે આપણે રજૂ કરી મુખ્ય બાબત થિયરી તરીકે રજૂ કરી એનો શાબ્દિક અર્થ એનો ખ્યાલ કોણે આપ્યો મોડેલ નિયત સંબંધ મોડેલ પછી વર્ગીકરણ પૂછાય કે કારણ સ્વરૂપ ચલ કાર્ય સ્વરૂપ ચલ કે નિરપેક્ષ ચલ કે સાપેક્ષ ચલ તો આપણે નામ આપ્યા હોય તો આપણે યાદ રાખવાનું ચલ x એટલે નિરપેક્ષ ચલ ચલ y એટલે સાપેક્ષ ચલ નિયત સંબંધની વ્યાખ્યા પૂછાય તો તમારો શબ્દ કયો આવવો જોઈએ બે ચલ વચ્ચેના વિધેયાત્મક સંબંધ એ શબ્દ આવવો જોઈએ સુરેખ નિયત સંબંધમાં શું આવવું જોઈએ x ની કિંમત આપેલી હોય y ની કિંમતનું અનુમાન કરવાનું હોય અનુમાન એટલે આગળ શબ્દ છે અંદાજ તેને આપણે ગુજરાતી ભાષામાં શું કહીએ છીએ અંદાજ નિયત સંબંધ રેખાનો અન્વયન કરવાની રીતો કેટલી બે એક વિકર્ણ આપણી અને બીજું ન્યૂનતમ વર્ગમૂળ રીત અહીંયા આપણે પ્રકરણ નંબર 2 દાખલા આવશે તો ન્યૂનતમ વર્ગમૂળ રીતની રીતના સંદર્ભમાં આવશે પરીક્ષામાં ત્રુટિનું સૂત્ર પૂછાય કે ત્રુટિ ગણવાનું પૂછાય ત્યારે સૂત્ર યાદ રાખો t બરાબર y - y અને છેલ્લે નિયત સંબંધ રેખાનું સમીકરણ દરેક દાખલામાં આવશે y બરાબર a + bx y બરાબર a + bx એટલે શું નિયત સંબંધ રેખાનો અંતઃખંડ b એટલે શું નિયત સંબંધ રેખાનો ઢાળ અને b ને શું કહેવાય b બરાબર byx વિદ્યાર્થી મિત્રો નમસ્કાર સુરેખ નિયત સંબંધ પ્રકરણ નંબર 3 એનો ભાગ 1 નો આપણે અભ્યાસ કર્યો ભાગ નંબર 2 માં દાખલાની વાત કરી છે સુરેખ નિયત સંબંધ પ્રકરણના દાખલાની ઓળખાણ છે નિયત સંબંધ રેખા મેળવો અનુમાન મેળવો ત્રુટિ શોધો આવું કોઈ પણ કહ્યું તો આપણે સમજી લેવાનું કે પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધના દાખલા છે તો એક શબ્દ પ્રકાશો નિયત સંબંધ રેખા મેળવો અનુમાન મેળવો ત્રુટિ શોધો આ શબ્દો પર આપણે ભાર આપવાનો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો x ની કિંમત આપેલ હોય y ની કિંમતનું અનુમાન મેળવવાનું હોય આવા દાખલા તમે જોશો તો ઉદાહરણ નંબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બધામાં તમને વાત જોવા મળે સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1 2 3 4 5 6 7 8 9 એ દરેકમાં તમને કીધું હશે કે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો x ની કિંમત આપેલી છે y ની કિંમતનું અનુમાન કરો અંદાજ મેળવો ત્યારે પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધના દાખલા સમજો હવે દાખલાની રકમના સ્વરૂપના આધારે દાખલાની રકમ કેવી છે એના સ્વરૂપના આધારે દાખલા બે પ્રકારના છે એના આપણે આપણી જાતે નામ પાડ્યા છે કોષ્ટકવાળા દાખલા આ કોષ્ટકવાળા દાખલાની રકમ કેવી હોય તો તમે પ્રકરણ નંબર 2 માં ભણી ગયા ચલ x અને ચલ y આ કોષ્ટકવાળા દાખલા હવે આ દાખલાની રકમ આપણે ઓળખીએ છીએ પહેલો ચલ x બીજો ચલ y તો પ્રકરણ નંબર 2 ની જેમ જ દાખલો ગણાય પ્રકરણ નંબર 2 ની જેમ જ કોષ્ટક આવે પણ શું યાદ રાખવાનું છેલ્લું એક ખાનું ઓછું શું યાદ રાખવાનું પ્રકરણ નંબર 2 ની જેમ જ કોષ્ટક બનાવવાનું છેલ્લું ખાનું જે કોષ્ટકમાં બનાવતા હતા એ નહીં બનાવવાનું એટલે આપણું કામ ઘટે છે ફરીવાર કોષ્ટકવાળા દાખલા એની રકમ કેવી હશે ચલ x અને ચલ y આડી હાલમાં હશે પ્રકરણ નંબર 2 ની જેમ જ કોષ્ટક બનાવવાનું કોષ્ટકમાં છેલ્લું એક ખાનું ઓછું થશે એની કોઈ જરૂરિયાત છે નહીં એ દાખલાને આપણે આગળ વધીએ તો પહેલું રોમન 1 ટાઇટલ એવું હતું
બંને મધ્યકો પૂર્ણાંક આવે. ફરીવાર રોમન 1 કેવું પેટર્ન હતું? બંને મધ્યકો પૂર્ણાંક આવે. એવા દાખલા જોશો તમે ઉદાહરણ નંબર 3 સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1 2 3 રકમ જો ચોપડીમાં ઉદાહરણ નંબર 3 ની રકમ જો સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1 2 3 એની રકમ જો આવી આપણને આપે છે x અને y આડી આવે છે. એને આપણે કોષ્ટક બનાવતા વખતે x અને y ને ઊભા સ્તંભમાં ગોઠવીએ છીએ. x અને y ને ઊભા સ્તંભમાં ગોઠવીએ છીએ. પછી સરવાળો કરીએ છીએ જેના સિગ્મા x સિગ્મા y પછી નીચે મધ્યક શોધીએ છીએ x બાર બરાબર સિગ્મા x અપોન y બાર બરાબર સિગ્મા y અપોન અહીંયા તમને x બાર મળશે y બાર મળશે. બંને મધ્યકો પૂર્ણાંક આવે છે. બંને મધ્યકો પૂર્ણાંક આવે છે. x બાર અને y બાર બંને મધ્યકો પૂર્ણાંક આવે છે. તો હવે રોમન 1 અને આ દાખલાનો કોષ્ટક આગળ વધશે x - x બાર y - y બાર બંનેનો ગુણાકાર x - x બાર into y - y બાર. એક જ ખાનું બનાવવાનું જે આપણે વર્ગના 2 બનાવતા હતા x - x બાર નો હોલ સ્ક્વેર. ફરીવાર ચલ x અને ચલ y ની કિંમતોને ઊભા સ્તંભમાં ગોઠવો, સરવાળો કરો, મધ્યક શોધો, બંને મધ્યક પૂર્ણાંક આવે છે. કોષ્ટક આગળ વધશે x - x બાર y - y બાર x - x બાર into y - y બાર આ બંનેનો ગુણાકાર. પાછું યાદ રાખો પ્રકરણ નંબર 2 ની વાત. માનો કે અહીંયા માઈનસ કિંમત છે તો ગુણાકારમાં શું થઈ જશે 10. બંને પ્લસ તો કિંમત કેવી થઈ જશે પ્લસ. એક પ્લસ અને બીજી માઈનસ અસમાન. પ્રકરણ નંબર 2 ની વાત આગળ પડે અને 0 હોય તો ગુણાકારમાં 0 આવે આપણે જાણીએ છીએ. હવે એનો સરવાળો કરવાનો છે પણ એની પહેલા વર્ગ x - x બાર નો હોલ સ્ક્વેર છે એનો વર્ગ હંમેશા કેવો આવશે પ્લસ. ચલો પ્રકરણ નંબર 2 કરતા પ્રકરણ નંબર 3 માં કયું ખાનું શું થયું? તો જવાબ મળશે y - y બાર હોલ સ્ક્વેર નું ખાનું બનાવવાનું નથી. તો મેં લખી નાખ્યું પ્રકરણ નંબર 2 ની જેમ જ છેલ્લું એક ખાનું ઓછું જોઈ શકો છો. અહીંયા y - y બાર હોલ સ્ક્વેર ની જરૂર છે નહીં. એનો સરવાળો જુઓ. આનો સરવાળો હંમેશા 0 જ આવે. આનો સરવાળો 0 જ આવે. અહીંયા તમને એક રકમ મળશે સિગ્મા x - x બાર into y - y બાર. અહીંયા સરવાળો મળશે સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર. ફરીવાર ચલ x અને ચલ y ની કિંમતને ઊભા સ્તંભમાં ગોઠવો, સરવાળો કરો, મધ્યક શોધો, બંને મધ્યક પૂર્ણાંક આવે છે. તો આ જ x બાર દરેક x માંથી x બાર બાદ કરો, દરેક y માંથી y બાર બાદ કરો. એ બે ખાના બની જશે એનો ગુણાકાર કરો અને x - x બાર ના ખાને જે કિંમત છે એનો વર્ગ કરી દો એટલે તમને કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે કોષ્ટક તૈયાર થયું તો એને અનુરૂપ સૂત્ર આવે. એને અનુરૂપ સૂત્ર આવે. સૂત્રની વાતો અહીંયા લખો છો જો. સૂત્રની વાત લખું છું તો આપણે b બરાબર dyx b બરાબર dyx સિગ્મા x - x બાર into y - y બાર upon સિગ્મા x - x બાર નો હોલ સ્ક્વેર. જો પ્રકરણ નંબર 2 કરતા સૂત્ર આ થઈ ગયું. અહીંયા શું યાદ રાખવાનું? અંશ તો એને જ છે. છેદમાં જે આપણે બે કિંમત લખતા હતા અંડરરૂટ કરતા હતા એ અંડરરૂટ. પ્રકરણ નંબર 2 માં અંડરરૂટ આવે, પ્રકરણ નંબર 3 માં અંડરરૂટ ના આવે. બીજું શું યાદ રાખવાનું? છેલ્લો અક્ષર x છે જો તો એની કિંમત છેદમાં એના જેવી c
સિગ્મા કૌંસમાં x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર. તો આપણે શું યાદ રાખ્યું? બંને મધ્યકો પૂર્ણાંક આવે તો એને અનુરૂપ કોષ્ટક આ બનશે અને એનું સૂત્ર કયું? b બરાબર dx બરાબર સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન સિગ્મા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર. અહીંયા સિગ્મા y માઇનસ y બાર ની જરૂર નથી એટલે ખાનું આપણે બનાવ્યું નથી. મેં ફરીવાર સૂચના કરી કે અહીંયા પ્રકરણ નંબર 2 ની જેમ જ કોષ્ટક બનશે, છેલ્લું એક ખાનું ઓછું બનશે. કયું ઓછું બન્યું? y માઇનસ y બાર હોલ સ્ક્વેર. તો શું યાદ રાખવાનું? પ્રકરણ નંબર 2 માં સંપૂર્ણ કોષ્ટક, પ્રકરણ નંબર 3 માં છેલ્લું એક ખાનું ઓછું, એને અનુરૂપ સૂત્રમાં પણ ફેરફાર. તો આ વાત શું છે તમારી રોમન 1 બંને મધ્યકો પૂર્ણાંક. હવે બંને મધ્યકો પૈકી કોઈ મધ્યક પૂર્ણાંક આવે, રોમન 2 છે, તેમાં શું કરતા હતા? ચલ x અને ચલ y ની કિંમતો બહુ મોટી ન હોય, એટલે કે કેવી હોય? નાની હોય. એવા દાખલા કયા છે? ઉદાહરણ નંબર 1, 2 અને સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 2. ફરીવાર બંને કે કોઈ એક મધ્યક અપૂર્ણાંક આવે પણ એનો નંબર 1. ચલ x અને ચલ y ની કિંમતો બહુ મોટી ન હોય, એટલે કે બહુ નાની હોય. આવા દાખલા ઉદાહરણ નંબર 1, 2 સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 2. તમારે યાદ રાખવાનું છે રોમન 2 માં બે ભાગ પડે છે. મધ્યક અપૂર્ણાંક તો આવે છે પણ ચલની કિંમતો બહુ મોટી ન હોય ત્યારે નંબર 1, અને ચલની કિંમતો બહુ જ મોટી હોય ત્યારે ટુકડી ગણી પડે તો એમાં નંબર 2. તો રોમન 2 ના બે ભાગ છે. નંબર 1 ચલની કિંમતો બહુ મોટી ન હોય, અને રોમન 2 ચલની કિંમતો બહુ મોટી હોય ત્યારે ટુકડી ગણવામાં આવે છે. એના દાખલા છે ઉદાહરણ નંબર 4, 5, 6 સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1, 2, 3, 4, 5. એની આપણે વાત કરીએ છીએ. તે પહેલાનું કોષ્ટક સમજી લઈએ. ફરીવાર રોમન 2 માં નંબર 1 ચલ x અને ચલ y ની કિંમતો બહુ મોટી ન હોય, એટલે કે કેવી હોય? નાની હોય. તો એની વાત આપણે કરીએ, એનું કોષ્ટક કેવું બનશે? હું માત્ર કોષ્ટક તમને પ્રકરણ નંબર 2 ની સરખામણીમાં શું ફેર પડે છે એ બતાવું છું. અહીંયા આપણને ફરીવાર એ ધ્યાન આપવું, x અને y આડી હાથમાં છે, એને આપણે શું કરવાનું? ઊભા સ્તંભમાં ગોઠવવાના, એનો સરવાળો કરવાનો. સિગ્મા x અને સિગ્મા y પ્રાપ્ત થશે, એના મધ્યક શોધવાના. x બાર બરાબર સિગ્મા x અપોન y બાર બરાબર સિગ્મા y અપોન x બાર મળી ગયા. y બાર મળી ગયા. મધ્યક બંને કે કોઈ મધ્યક અપૂર્ણાંક આવે તો પણ યાદ રાખો, ચલ x અને ચલ y ની કિંમતો બહુ મોટી ન હોય, એટલે કેવી હોય? નાની હોય. તો તમારે ખાનું કેવું બનશે? જો x અને y નો ગુણાકાર અને એક જ ખાનું x સ્ક્વેર. ફરી વાત ઉપર આવી જાઓ, કોષ્ટક વાળા દાખલા પ્રકરણ નંબર 2 ની જેમ જ ગણાય. છેલ્લું એક ખાનું ઓછું થશે, એની આપણે વાત કરી. તો પહેલા પ્રકરણ નંબર 2 માં કયા ખાના પાડતા હતા? x, y, xy, x સ્ક્વેર. કયું ખાનું તૂટી ગયું? y સ્ક્વેર. કયું પ્રકરણ છે? પ્રકરણ નંબર 3. તો નિયમ સાબિત થઈ ગયો. પ્રકરણ નંબર 2 કરતા કોષ્ટકમાં એક ખાનું ઓછું. કોષ્ટકમાં આપણે છેલ્લા બે ખાનાનો સરવાળા કરીએ, સિગ્મા xy અને સિગ્મા x સ્ક્વેર. હવે સૂત્ર બદલાશે. સૂત્ર બદલાશે. b બરાબર dy. જો અહીંયા જણાવો સૂત્ર વારંવાર કહીશ. શું છે જો n ઇન્ટુ સિગ્મા xy એટલે ગણવાના 1, 2, 3, 4 એ આપણે n ની કિંમત મળે. સિગ્મા xy આપણી પાસે છે, સિગ્મા xy માઈનસ પહેલા કૌંસમાં સિગ્મા x અને બીજા કૌંસમાં સિગ્મા y, સિગ્મા x સિગ્મા y અપોન n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. શું થયું? b બરાબર dx n into sigma xy minus પહેલા કૌંસમાં sigma x બીજા કૌંસમાં sigma y upon n into sigma x square minus sigma x નો હોલ સ્ક્વેર. sigma x ની કિંમત છે એ જ આ છે અને એનો આપણે વર્ગ કરવાનો છે અને આ કિંમત ડાયરેક્ટ મળે છે. જો જોઈ શકો છો પ્રકરણ નંબર 2 નું સૂત્ર કેવું હતું? છેદમાં બે કિંમતો હતી અને અંડરરૂટમાંથી અંડરરૂટ દૂર અને એક જ કિંમત. બીજી કિંમત અહીંયા તમને ગુણાકારમાં જોવા મળશે નહીં. તો પ્રકરણ નંબર 2 નું સાથે તમે સાપેક્ષમાં જોઈ શકો છો કે અહીંયા શું થયું? રોમન 2
મધ્યક તો અપૂર્ણાંક આવે છે પણ એમાં બે દાખલા છે. નંબર 1, ચલ x અને ચલ y ની કિંમતો બહુ મોટી ન હોય એટલે કે નાની હોય. આવા દાખલા તમે જોઈ શકો છો. ઉદાહરણ નંબર 1, 2 ચોપડી જુઓ. સ્વાધ્યાય 3 દાખલા નંબર 2 એમાં ચલ x ની કિંમત ને ઊભા સ્તંભમાં ગોઠવો, ચલ y ની કિંમત ઊભા સ્તંભમાં ગોઠવો, સરવાળા કરો. સરવાળા કર્યા પછી બંનેના મધ્યક શોધો. બંને પૈકી કોઈ એક મધ્યક અપૂર્ણાંક આવે છે. ચલની કિંમતો મોટી નથી એટલે કે નાની છે તો ખાના કઈ બનશે? xy અને x2. કયું ખાનું નથી બનાવવાનું? y2 બનાવશો તો સમયનો બગાડ, એની કોઈ જરૂર છે નહીં. એને અનુરૂપ b બરાબર b બાય શું સૂત્ર ફરીવાર જોઈ લો. n * સિગ્મા xy માઈનસ સિગ્મા x * સિગ્મા y અપોન n * સિગ્મા x2 માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. સૂત્ર યાદ રાખવાનું. ફરીવાર જુઓ. મધ્યક પૂર્ણાંક આવે ત્યારે કોષ્ટકા b બરાબર b બાય શું સૂત્ર આવશે. મધ્યક અપૂર્ણાંક આવે ચલની કિંમતો બહુ મોટી ન હોય નાની હોય ત્યારે કોષ્ટકા એને અનુરૂપ સૂત્ર થાય. હવે નંબર 2, બંનેથી કોઈ મધ્યક પૂર્ણાંક આવે. બંનેથી કોઈ મધ્યક અપૂર્ણાંક આવે. ચલ x અને ચલ y ની કિંમતો બહુ મોટી હોય એટલે કે નાની ન હોય તો ગણતરી કરવા માટે કઈ ટૂંકી રીતના ભિન્નતા આપીશું. એવા દાખલા તમે જોયો. ઉદાહરણ નંબર 4, ઉદાહરણ નંબર 5, ઉદાહરણ નંબર 6. સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1, 2, 3, 4, 5. આ ટૂંકી રીતના દાખલાને બે ભાગમાં વહેંચી શકાય. રોમન 2 માં નંબર 2 એના બે ભાગમાં વહેંચી શકાય. એની આપણે વાત કરીએ છીએ. અચળ સંખ્યા પસંદ થતી ન હોય અને અચળ સંખ્યા પસંદ થતી હોય. પસંદ થતી ન હોય એવા દાખલા કયા છે? ઉદાહરણ નંબર 4 સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1, 2. અચળ સંખ્યા પસંદ થતી હોય એવા દાખલા કયા? ઉદાહરણ નંબર 5, ઉદાહરણ નંબર 6 સ્વાધ્યાય 3.2 ના દાખલા નંબર 3, 4, 5. એની આપણે વાત કરીએ છીએ.